ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આઈસર અને ભાવનગર મહાનગરપાલિકાના ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં આઈસરના માલિક નિલેશ ચાવડાએ બીએમસી ટ્રકના ડ્રાઈવર પર બેફામ રીતે હાલતે ચડાવીને અકસ્માત સર્જ્યો હતો. કુંભારવાડા માઢિયા રોડ પર રહેતા નિલેશભાઈ ચાવડાની આઈસર ગાડી અને બીએમસીનો ટ્રક સામસામે આવી જતા નિલેશભાઈના જણાવ્યા અનુસાર બીએમસીનો ટ્રક બેફામ ગતિએ ચાલી રહ્યો હતો અને ડ્રાઈવર નશાની હાલતમાં હતો. આ ટ્રકે તેમની ગાડીને સીધી ટક્કર મારી હતી, જેના કારણે મોટું નુકસાન થયું છે. અકસ્માત બાદ બીએમસી ટ્રકનો ડ્રાઈવર ટ્રકને સ્થળ પર છોડીને ભાગી ગયો હતો. નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે બીએમસી ટ્રકનો વીમો પણ છેલ્લા 2 મહિનાથી પૂરો થઈ ગયો છે. આ સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા વીમા વગરના વાહનો ચલાવવામાં આવતા હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. મારું નામ નિલેશ ચાવડા. નિલેશભાઈ, કઈ જગ્યાએ રહ્યો, શું બનાવતી વાત? કુંભારવાડા માઢિયા રોડ ઉપર રહેવાનું. આ અમારી ગાડી છે, એના બીએમસીના ટ્રકે મોરે મોરો આપ્યો છે. બેફામ રીતે ગાડી ચલાવતો હતો અને ડ્રાઈવર એ નશામાં હતો. અત્યારે બનાવ શું થયો? અત્યારે બનાવ એ ગાડીને ભટકાડીને ભાગી ગયેલો છે. ત્યારે કેસ લખાવવા હાલમાં ગયેલા છે. હવે જે પોલીસ નિર્ણય કરે એ ઠીક. ઓકે. ને આ ગાડીનો બીએમસીનો ટ્રક છે, એનો વીમો પૂરો થઈ ગયેલો છે અને 2 મહિના જેવો સમય થયો છે. તોય આવી રીતે તંત્ર ગાડીઓ ચલાવે છે. આ બીએમસી ના ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે નહીં? નહીં, એ ભાગી ગયો સીધો. ટ્રક ભટકાડીને ભાગી જ ગયો, એ હાથમાં જ નથી આવ્યું. ઓકે. અને માલિક જેમ આવે એમ બોલે, એમ તો એમ કે છે કે તમારે અહીંયા રોડ છે, જેમ એ તો હાલે ને થયા કરે. રોડ એવું નુકસાન થયા જ કરે. શું નામ કરીને નામ હતું.